अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ही अक्षरधाम महोत्सवनी जय। एक स्कूलમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, સત્ય કોને કહેવાય અને ભ્રમણા કોને કહેવાય? એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ, તમે અત્યારે જે કંઈ ભણાવો છો એ બધું સત્ય છે, પણ તમે ભણાવો છો અને અમે બધા ભણીએ છીએ એવું જે તમે માનો છો એને ભ્રમ કહેવાય. અત્યારે હું બોલું છું અને તમે સાંભળો છો એવું હું માનું એ પણ મારો ભ્રમ કહેવાય. પણ એ ભ્રમ દૂર કરવો એ તમારા હાથમાં છે. મારી ભ્રમણા ભાગવી એ તમારા હાથમાં છે. આ પ્રવચન દરમિયાન ખ્યાલ આવશે કે હું જે માનું છું એ સત્ય છે કે ભ્રમ છે. આજનો વિષય છે આજ કી વાહ કલ કી આહ. વાહ અને આહ આ બે શબ્દ આઈસ્ક્રીમ જયારે આપણે ખાતા હોઈએ બહુ આનંદમાં આવી જઈએ તો આપણે કે વાહ આઈસ્ક્રીમ બહુ સારો છે. પણ ક્યાંક જતા હોય અને રસ્તામાં કાંટો વાગે તો કે વાહ કાંટો બહુ સારો વાગ્યો, એમ કોઈ બોલે? જેવો કાંટો વાગે એટલે શબ્દ કયો નીકળે? આહ. વેદનાનો સૂર છે. વાહમાં સંવેદના છે, આનંદ છે, પ્રસન્નતા છે, અને આહમાં વેદના છે, પીડા છે, ખિન્નતા છે. માણસને પથરીનો દુખાવો ઉપડે ત્યારે વાહ શબ્દ એમની પાસેથી અપેક્ષા ના રખાય. પથરીના દુખાવો વાળો જે બૂમો પાડતો હોય તમે સાંભળજો, આહ સિવાય બીજું કઈ સાંભળવા ન મળે. વેદના છે. આજે મજા છે, આજ કી વાહ કલ કી આહ. આજે મજા અને કાલે સજા. આજ સોહામણી છે, આવતીકાલ બિહામણી પણ બની જાય. આજ રળિયામણી લાગે, આવતીકાલ અળખામણી પણ બને. આજે થોડી વાત શરૂ કરીએ એ પહેલા એક પ્રસંગ આપણે લઈએ. એક સંન્યાસી કોઈ એના યજમાન હરિભક્તને ત્યાં જમવા માટે ગયા. જમવા માટે ગયા, એના થાળની અંદર બધી વસ્તુ પીરસાણી, દાળ ભાત શાક રોટલી લાડુ બધું હતું, વડા બનાવેલા એ હતા. તો પેલો સંન્યાસી શ્લોક બોલ્યો. શ્લોક બોલ્યા પછી એ થાળીની સામે આમ જોઈ રહ્યો ટગર ટગર. પેલા યજમાન હરિભક્ત કે જમવાની શરૂઆત કરો ને મહારાજ. પેલા કે કરું, પણ મને એક પ્રશ્ન થાય છે. કે શું પ્રશ્ન થાય છે? એ કે આ થાળીની બધી આઈટમ જોઈને મને પ્રશ્ન થાય. પણ કે શું પ્રશ્ન થાય છે? એ કે આ થાળીની અંદર લાડુ પણ છે, રોટલી પણ છે, દાળ છે, શાક છે, વડા છે. વડા આવે ને ખાવાના. પણ કે મને પ્રશ્ન એ છે કે લાડુની સાઈઝ બહુ મોટી છે, લાડુ બહુ મોટી સાઈઝના છે, અને વડા બહુ નાના નાના છે. એ નાના છે તો એને વડા કેમ કહે છે? હકીકતમાં લાડુને વડા કહેવા જોઈએ ને. જે મોટો હોય એને શું કહેવાય? વડા એટલે મોટા. તો લાડુ આવડા આવડા છે, ગોફણિયા, અને વડા બહુ નાની સાઈઝના છે. તો કે આને કેમ વડા કહે છે? આ લાડુને કેમ કોઈ વડા નથી કહેતું, મોટા છે તોય? એટલે કે તમારો પ્રશ્ન બહુ સારો છે.
વડા સાંભળતા હતા કે ભાઈ મને વડા કેમ કે છે તમારે જાણવું છે? સંન્યાસી કે હા જાણવું છે. તો વડા કે જુઓ મારી કહાની સાંભળો. વડાએ વાત કરી કે પહેલે થે હમ મર્દ, मर्द से नार कहाए, कर पानी में स्नान मैल सब दूर कराए, कर पत्थर से युद्ध गाव बरछी के खाए, निकल गए जब पार आज हम बड़े कहाए. એણે એવી વાત કરી કે પહેલા તો અમારો જે પ્રોસેસ થયો, અમે જે પ્રોસેસમાંથી પસાર થયા એ તને કહું. પહેલે થે હમ મર્દ, ખેતરમાં જયારે હતા ત્યારે અમે કેવા અડદમાંથી વડા બને. તો અડદ પુલ્લિંગ જાતિનો શબ્દ છે, અડદ કેવા. પણ પછી વડા બનાવવા હોય એટલે પેલી દાળ તો કરવી પડે ને. તો દાળ શામાં થાય? ઘંટીમાં દળે. એટલે આખા હોય એનાથી અડધા થઈ જાય. દાળ થાય એટલે બે ફાડિયા જુદા થાય અને દાળ બને એટલે સ્ત્રીલિંગ શબ્દ બની જાય. દાળ કેવી આપણે એવું બોલીએ છીએ ને. તો કે પહેલે થે હમ મર્દ, મર્દ સે નાર કહાય. પછી કે પાણીમાં નાખ્યા અમને અને ફોતરા બધા જુદા કર્યા. પછી દાળને વાટવી પડે પથ્થર સાથે. કર પથ્થર સે યુદ્ધ, કે અમને વાટ્યા, આમ પથ્થર સાથે અમારે યુદ્ધ કરવાનું થયું. પછી વાટીને આમ થોડો આકાર આપે સમજે, પછી તેલમાં નાખે, તેલમાં તળે ને, ઠંડા તેલમાં નહીં, ગરમ તેલમાં. અને ગરમ તેલનો એક છાંટો અડે તો મજા આવે, વાહ એમ કે. આખા નાખા તેલમાં બોળે શું દશા થાય. અને પાછા બહાર નીકળવાનું તો પેલો કંદોઈ જારો લઈને દબાવ્યો, બહાર નથી નીકળવાનું, હજી અંદર રહેતું. ખબર છે? એટલે તેલમાં કેટલી વાર સુધી રાખ્યા, પછી બહાર કાઢ્યા. અમને એમ કે હવે પતી ગયું પ્રોસેસ, પણ એટલેથી પત્યું નહીં. બહાર કાઢ્યા પછી એ કાણા પાડ્યા, 100 થી કાણું પાડે. કર પથ્થર સે યુદ્ધ ગાવ બરછી કે ખાય. કાણા પાડે એટલે એના માટે બરછી જ કહેવાય ને. એ કે આટલી બધી મુશ્કેલીઓમાંથી અમે પસાર થયા, નિકલ ગયે જબ પાર આજ હમ બડે કહાય. કે આટલી મુશ્કેલીઓમાંથી નીકળ્યા ને ત્યારે આજે અમને વડા કહે છે. એમને એમ કોઈ વડા નથી કહેતું. માણસને વડા થવું છે. અહીંયા 4-5 ખુરશી મૂકી હોય, એક પટાવાળાની હોય, એક ક્લાર્કની હોય, એક મોટા ઓફિસરની મૂકી હોય, એક ડોક્ટરની હોય, કલેક્ટરની હોય, અને આમાંથી ઉભા થઈને કહેવામાં આવે કે ચોઇસ ઇઝ યોર્સ, સિલેક્ટ કરો તમે. તો આપણે કહીએ કે મારે તો પટાવાળા થવું છે. એમ કે કોઈ પટાવાળાની ખુરશી કોઈ પસંદ કરે? બધાને કલેક્ટર થવું છે, સારી ડિગ્રી જોઈએ, મોટા થવું છે. પણ એમને એમ મોટા ન થવાય. મોટા થવા માટે તકલીફો વેઠવી પડે. અંગ્રેજીમાં એવું કે છે, ડોન્ટ એક્સપેક્ટ મિરેકલ્સ વિધાઉટ પરસ્પિરેશન એન્ડ પરસિવિયરન્સ. જીવનમાં ચમત્કારની અપેક્ષા તમે પરસેવો પાડ્યા વગર કે ખંતપૂર્વક પ્રયત્ન કર્યા વગર ન રાખી શકો. બીજી પણ એક કહેવત છે, યુ કેન નોટ ક્લાઇમ્બ અ લેડર ઓફ સક્સેસ વિથ યોર હેન્ડ્સ ઇન યોર પોકેટ. તમારા ખિસ્સામાં તમે બંને હાથ રાખી મૂકો અને નિસરણી ચડવી હોય તો, સીડી ચડવી હોય તો ચડાય? ગોથું ખાઈ જવાય. પકડીને ચડવું પડે, બંને હાથનો ઉપયોગ કરવો પડે. તમે ખિસ્સામાં હાથ રાખીને ચડી જોજો, ફાવે તો કેજો, ના ફાવે. સફળતાની સીડી ચડવા માટે પણ પ્રયત્ન કરવો પડે, હાથ પગ હલાવવા પડે. પણ ઘણા તો એટલા દુર્ભાગ્યના શોખીન હોય છે કે ટૂથ બ્રશ મોઢા ઉપર આમ રાખી મૂકે હવારના પોરમાં અને હાથ ન હલાવે, ધરતીકંપ થવાની રાહ જુએ. ધરતીકંપ થાય એટલે હલે તો ભેગા ભેગું બ્રશ થઈ જાય એની મેળે. એવા હોય છે. જરા પણ પ્રયત્ન કરવો નથી, મહેનત કરવી નથી. વડા થવું છે, વડા થવું ગમે છે, પણ વડા થવા માટે યાતનાની યુનિવર્સિટીમાંથી પસાર થવું પડે. મહેનત કર્યા વગર મળતું નથી. પણ આપણને યાતનાની યુનિવર્સિટી છે ને ગમતી નથી. અંગ્રેજીમાં એક બીજી પણ કહેવત છે, બહુ સારી કહેવત છે. ધ ઓનલી વન પ્લેસ વેર સક્સેસ કમ્સ બિફોર વર્ક ઇઝ ઇન ધ ડિક્શનરી. ધ ઓનલી વન પ્લેસ વેર સક્સેસ કમ્સ. દુનિયામાં એક જ જગ્યા એવી છે કે જ્યાં સફળતા
મહેનત પહેલા મળે. એ કઈ જગ્યા છે? ડિક્શનરી. ડિક્શનરીની અંદર એબીસીડી વાઇઝ શબ્દો મૂકેલા હોય ને, તો સક્સેસ એસ છે ને ડબલ્યુ પહેલા આવે, સક્સેસ, અને વર્ક શબ્દ છે ને એ પછી આવે, STUV WXYZ, એટલે ડબલ્યુ ની અંદર આવે ને વર્ક, તો અને સક્સેસ પહેલા આવી જાય. તો દુનિયામાં એક જ જગ્યા એવી છે કે જ્યાં સફળતા ક્યાં પહેલી મળે તમને? કામ પહેલા ક્યાં મળે? ડિક્શનરીમાં. બાકી દુનિયામાં ના મળે. મહેનત કરવી જ પડે. પણ મહેનતનો માર્ગ છે ને થોડો કઠિન છે. એટલે મહેનતના માર્ગમાંથી આપણે ફંટાઈને પછી મોજ શોખની જે મહાવિદ્યાલય છે ને એમાં પ્રવેશ મેળવી લઈએ છીએ. તમે જોજો, વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે, શરૂઆત કરે એના વર્ષની, ત્યારે સ્કૂલ એને બહુ દિવ્ય લાગે. નવા બિલ્ડિંગમાં પ્રવેશ કરે, બધું આખું વાતાવરણ, શિક્ષકો માટે અહોભાવ જાગે, એને સ્કૂલ બહુ જુદું લાગે, બિલ્ડિંગ એને, એનો ચોપડો હોય જે લખવાનો, એની અંદર ગુરુવે નમઃ જે કંઈ લખતો હોય, ગણેશાય નમઃ એવું જે કંઈ એને લખવાનું હોય એવું લખે. 2-4 સૂત્રો પહેલા પાના ઉપર લખે. સક્સેસ ઇઝ માય ગોલ, ટોપ ઇઝ માય ફૂલ સ્ટોપ, આવું બધું સારું સારું લખે. પણ 5-6 મહિના પછી એ પાનામાં જુદું ચિતરાતું જાય. એક વિદ્યાર્થી 11મા ધોરણમાં ભણતો હતો. અમે પધરામણી ગયેલા એને ઘેર. પછી સહેજે સહેજે એને રૂમમાં ગયા. એ કે આ મારો સ્ટડી રૂમ છે. લાઈને જોઈએ જ ખરા. એ કે ના ના સ્વામી, તમારે ટાઈમ બગડે, આમાં તમારે તો ક્યાં આવે આવું બધું જોવાનું હોય. મેં કીધું ના ના જોઈએ, થોડો ટાઈમ છે, 5 મિનિટ, તું અમારી ચિંતા ન કરીશ. પછી સીધો જે ચોપડો ટેબલ ઉપર પડ્યો તો એ જ ઉપાડ્યો. કેમેસ્ટ્રીનો હતો. પહેલા જ પાનું ખોલ્યું, પહેલું પાનું ખોલ્યું, એમાં લખેલું ઇન્ક ફોર પેન, પેન ફોર લેટર, લેટર ફોર યુ એન્ડ યુર ફોર મી. આવું વાક્ય. અને 3 પાને હૃદય દોરેલું આવે, એરો મારેલો હોય. મેં કીધું કેમેસ્ટ્રીમાં આવી આકૃતિ હોય? એ તો બાયોલોજીમાં આવે ને, હૃદય ને તો જીવ. હા, કેમેસ્ટ્રીમાં તો બધા વેસલ આવે, કેમિકલ વેસલ, નળી હોય બધી, બક નળી બધી હોય ને, એ દોરેલું હોય. મેં કીધું આમાં તો આ તો ચોપડો કેમેસ્ટ્રીનો છે ને, બધું બાયોલોજીનું દોર્યું છે. તારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ થવાનો વિચાર છે? કે ના ના, તો BA 11મું ધોરણ છે હજી તો. અને આ તો પણ માર્ગ છે ને ફંટાય છે. તમે જોજો, મોજ શોખમાં આપણે પડીએ છીએ. જે આપણો ગોલ હોય છે ને એનાથી જુદા તરીએ છીએ. શરૂઆતમાં દરેક વ્યક્તિનો ગોલ હોય છે વડા થવા માટેનો. સક્સેસ ઇઝ માય ગોલ, રેસ્ટ ઇઝ રસ્ટ, સ્ટડી ઇઝ મસ્ટ, આવું બધું લખીને બહુ શણગારે. પણ પછી દિવસે દિવસ છે ને માર્ગ છે બદલાતો જાય છે. 1991-92 સાલની આ વાત છે. આપણું મંદિર છે ગોગંબામાં, બહુ સારું મંદિર છે. એ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો. એમાં પૂજા વિધિ ચાલુ હતી. પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં બિરાજતા હતા. મંદિરમાં અંદર પૂજા વિધિ ચાલુ હતી અને ચાલુ પૂજાએ હું બહાર નીકળ્યો. તો એક છોકરો છે ને ઉદાસ ચહેરે બેઠેલો. એટલે મને થયું કે આ બિચારાને કંઈક મુશ્કેલી લાગે છે, કારણ કે ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ યોર હાર્ટ એવું કહેવાય છે. ચહેરો છે ને એ તમારા હૃદયની ચાડી ખાય. તમારી મુશ્કેલીઓ તરત જ ચહેરા ઉપર દેખાય. તમે ભયથી ધ્રુજતા હોય તોય ખબર પડી જાય. ભલે ને ધ્રુજારી ના આવે પણ તારે આંખોમાં ખબર પડે. આંખોની અંદર નિડરતાનો પણ ખ્યાલ આવે, દયા ભાવનાનો પણ ખ્યાલ આવે. આંસુ દરેક માણસ પાડતો હોય, પણ કયા આંસુ છે ને એ જુદા જુદા હોય, એક સરખા ના હોય. કોઈને હર્ષના આંસુ હોય, કોઈને મિલનના આંસુ હોય, કોઈને વેદનાના આંસુ હોય. એ આંખો ભલે આંસુ અહીંથી જ નીકળે છે તોય પણ તમને ખ્યાલ આવી જાય કે આ માણસ મૂંઝાતો લાગે છે, આને લગ્ન કર્યા દુઃખી લાગે છે, આ માણસ આ રીતે તકલીફમાં છે. જે કંઈ તકલીફમાં હોય તો આપણને ખબર પડી જાય. એમ ચહેરો છે ને ચાડી ખાય છે. પેલો છોકરો છે ઉદાસ ચહેરે બેઠેલો. મને થયું કે આ બિચારો નાનો છે, કેમ ઉદાસ થયો હશે? આજે પ્રતિષ્ઠાનો દિવસ છે, બહુ આનંદનો દિવસ છે, અને આવા દિવસે કોઈ ઉદાસ રહે સારું નહીં. એટલે નજીક ગયો, મેં પૂછ્યું, મેં કીધું શું તકલીફ છે કઈ? તો આમ મોઢું એનું પડી ગયેલું, બોલે નહીં. મેં કીધું કઈ માથું દુખે છે, પેટમાં દુખે છે, કઈ ચંપલ ખોવાઈ ગયા, બીજું ત્રીજું કઈ થયું? મંદિરમાં આવે ને ઘણાનું એવું થાય બિચારા.
એટલે પૂછ્યું તો તોય કશું બોલે નહીં. એટલે પછી મેં કીધું તને તકલીફ હોય તો તું કે તારે અંદર આવવું છે, કોઈ સ્વયંસેવક અંદર નથી આવવા દેતા, કારણ કે બારણા બંધ હતા. એટલે મેં કીધું તારે અંદર આવવું હોય તો. પછી એની આંખમાંથી થોડા આમ આંસુ ટપકવાની તૈયારીમાં હતા. મને થયું કે આ બિચારો વધારે મુશ્કેલીમાં છે, ભલે બોલી શકતો નથી. અને જોયું તેના હાથમાં એક ચબરખી હતી. ચબરખી મેં જોઈ એટલે મેં કીધું કે આ શું છે? એ કશું બોલ્યો નહીં. મેં કીધું લાય ને. તેણે માંડ થોડો હાથ લાંબો કર્યો, આખો તો આમ કરે નહીં, થોડો કર્યો. પછી મેં લીધી અને ચિઠ્ઠી ખોલીને વાંચ્યું. એની અંદર લખેલું એ ચિઠ્ઠીમાં કે સોના દિયા સોનાર કો તો પાयल બના દિયા, દિલ દિયા દિલદાર કો તો ઘાયલ બના દિયા. આવું લખેલું. પછી મને થોડો તાળો મળ્યો. એટલે મેં કીધું શું તકલીફ છે તારે? કઈ વેદના? આજે ભગવાન બેઠા છે, બધી વેદના દૂર કરી દેશે. એ કે મારી વીંટી પાછી મળી જાય ને એવું કંઈક કરો. મેં કીધું કઈ ખોવાઈ ગઈ છે આ ઉત્સવમાં? એ કે ના, એક છોકરીને આપેલી તો પાછી નથી આવી. મેં કીધું તું ક્યાં રહે છે? એ કે દેવગઢ બારિયા રહું છું. ક્યાં ભણે છે? એ કે મોદી હાઈસ્કૂલમાં ભણું છું. મેં કીધું તારા બાપે તને ઘાયલ થવા મોકલ્યો તો ભણવા મોકલ્યો તો? જયારે સ્કૂલમાં બેસે ત્યારે જુદા વિચારો હોય છે અને પછી ધીરે ધીરે પરિવર્તન આવતું જાય છે. આખા વાક્યો બદલાતા જાય છે. તમે મળો ત્યારે ઠીક લાગે છે, તમારા બાપા મળે ત્યારે બીક લાગે છે. આવું લખે ને, ખ્યાલ આવે છે? અત્યારે બીક જ લાગે ને. કેમેસ્ટ્રીના સમીકરણો બાજુ ઉપર જતા રહે અને શેર શાયરી ઉપર ચડી જાય. અત્યારે ભલે મીઠું લાગે કદાચ, પણ એ વેદના છે ને અત્યારે ખ્યાલ ના આવે. અત્યારે મજા લાગે, પણ એ મજા પછી આપણા માટે સજા થાય છે. ચીનમાં એક કહેવત છે કે 25 વર્ષની મજા, 75 વર્ષની સજા. 25 વર્ષની સજા, 75 વર્ષની મજા. શરૂઆતમાં તકલીફ વેઠે તો પછી એને માટે મજા છે, પણ શરૂઆતમાં જે મજા કરે એને પછી તકલીફ છે. તમે જુઓ કે આઈટીઆઈ અને આઈઆઈટી નામ સાંભળ્યું છે? ભારતમાં 6 એન્જિનિયરિંગ કોલેજ છે, 5 કે 6. અમદાવાદમાં નથી, મુંબઈમાં, કાનપુરમાં, મદ્રાસમાં, દિલ્હીમાં અને ખડગપુરમાં. ભારતમાં 6 કોલેજ છે, 5-6 આઈઆઈટી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને આઈટીઆઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એમાં ફેર પડે ને કે નહીં? એક ભાઈને પૂછ્યું, એક આઈટીઆઈ થયેલા છોકરાને, મેં કીધું તું શું કરે છે? એક અહીંથી અહીં કે આ ફેક્ટરીમાંથી આ ફેક્ટરીમાં, અહીંથી છૂટા કરે એટલે અહીંયા જવું, કે અહીંથી છૂટા કરે એટલે અહીં જવું. સારું ભણે, શરૂઆતમાં એને મજા લાગે, પણ પછી રિઝલ્ટ સારું ના આવે એટલે અહીંથી અહીં રખડવાનું. અને પેલાને શરૂઆતમાં તકલીફ પડી હોય ભણવામાં, પણ પછી આઈઆઈટી મિકેનિકલ એન્જિનિયર થાય કે કોઈ પણ ફિલ્ડમાં જાય, પણ એનું ઉજ્જવળ ભવિષ્ય કેટલું બને. પણ આપણે છે ને ભૂલી જઈએ છીએ. શરૂઆતમાં આપણે વટ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. બસ આપણી લગભગ જિંદગી વાળને સરખા કરવા, કપડાને સરખા કરવા અને સાયકલથી જવાય એવું હોય તો એ બાઇક ને પલ્સર જ જોઈએ મારે વટ પાડવા માટે. એક છોકરો તો આમ ચાવી ફેરવ્યો અને કોઈ કે કાઢું મારે અહીંયા જવું છે, કાંકરિયા જવું છે. એ કે લે ને આપણી ગાડી લઈ જાય, એમ કરીને ચાવી નાખે. સાયકલ જ હોય પાછું, પછી ગાડી કહેવાય પછી કે આપણી ગાડી લઈ જાય. શરૂઆતમાં વટ પાડવાનો છે ને, પ્રભાવ પાડવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ એવો ખોટો પ્રભાવ છે ને એ બહુ થોડો ટાઈમ ટકે છે. જે અત્યારની જિંદગી આપણને લાગે ને એ તો પડછાયો છે. અને કોઈ વ્યક્તિ પડછાયાના આધારે પોળો થાય ને, તમે સવારના પોરમાં 8 વાગે ઉભા રહો ને, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે 6:30 વાગે,
તમે ઉભા હો 8 વાગે, સૂર્યનો પડછાયો, જે આપણો પડછાયો પડે સૂર્યના પ્રકાશને લીધે, તમારા કરતા તમારા પડછાયાની સાઈઝ કેટલી હોય? 8-10 ગણી હોય. તમને લાગે કે હા હું ટૂંકો નથી, બહુ સાઈઝ, જાયન્ટ સાઈઝ છે આપણી, અને આપણે તો ભીમને પછાડીએ એવા છીએ, એવું થઈ જાય આપણે. એટલે આપણને થોડું આમ મનમાં થાય કે ના, મારી તો સાઈઝ બધું બોડીમાં બધું જબરજસ્ત છું, હવે એક્સરસાઇઝ કરવાની જરૂર નથી, એવું લાગે પડછાયો જોયા પછી. પણ જેમ જેમ સૂર્ય માથે આવે અને બપોરે 12 વાગે ને આજુબાજુ શોધો ને તો પડછાયો મળે નહીં. હો, પડછાયો ગયો ક્યાં? તું હતો જ નહીં, આટલું જ છે, જે ગણો ને 5 ફૂટ સાઈઝ નો જ છે તું. 10 ફૂટનો 15 ફૂટનો દેખાતો હતો ને તો પડછાયો છે. પડછાયો તો ક્યારે ગાયબ થઈ જાય કે નક્કી નથી. રૂપ છે એ તો અકસ્માત થાય ને કદાચ અકસ્માતની અંદર કંઈક પેલા થયા તો શું રહેવાનું, દાજી જાય માણસ. તો એ રૂપ છે ને એ બહુ જાજો સાઈમ ટકતું નથી. એના આધારે કોઈ દિવસ પહોળા થવાનો પ્રયત્ન ન કરો. હંમેશા જે ટકી રહે છે આપણી સાથે, જે બુદ્ધિ, આપણી વિદ્યા, આપણી કલા છે ને એ સતત સાથે ટકે છે. બાકી બીજું બધું તો કરતલીઓ પડતી જાય છે, બધું બદલાતું જાય છે. એને આધારે આપણે રોપ પાડવા માટે, રૂઆબ જમાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને ઘણી વખત એમાંથી બહાર નથી નીકળતા. અને ઘણી વખત એમાં જો આપણને કંઈક તું તો ઋત્વિક રોશન જેવો લાગે છે એટલે બહુ ખુશ થઈ જઈએ આપણે. ઘડીકમાં જઈને થોડી વારે અરીસા આગળ જઈને ઉભા રહીએ અને વાળ હરખા કરી આવીએ. અમે એક ઠેકાણે ગયેલા, ગાડીની અંદર બેઠેલા, અને ગાડીમાં ટિન્ટેડ ગ્લાસ હોય ને, પેલા બ્લેક ફિલ્મ હોય લગાડેલી હોય, એટલે કાળી ફિલ્મ હોય ને, એટલે ખબર ના પડે. એક છોકરો આવ્યો અને ગ્લાસ જોઈને પછી આમ વાળ હરખા કરતો હતો. અમે અંદર બેઠેલા, એને ખબર નહીં, બહારથી જ દેખાય. ધીરે ધીરે મેં કાચ નીચે કર્યો, બિચારો શરમાઈ ગયો. મેં કીધું વાંધો નહીં, જો એમ કરીને પાછો ચડાવી દીધો. કારણ કે આપણને ખબર છે કે આ એની જિંદગી છે. અત્યારે 3D એ ઇફેક્ટમાં ડિનર, ડિસ્કો અને ડાન્સ, આ બધું, અને ડ્રામા, એની અંદર આપણે ટેપ ટીવી ને વિડીયો, ચા કોફી ને બીડીઓ, આ આપણી જિંદગી છે. એમ જ મશગુલ થઈને આપણે ફરીએ છીએ. પણ આ મશગુલ જિંદગી છે ને, આજે આપણને ખ્યાલ ના આવે. એ વેદના છે ને અમુક વખત પછી થાય. એક શિક્ષકે વિદ્યાર્થીને એવો પ્રશ્ન કર્યો કે હું જે વાક્ય બોલું એનો ભવિષ્યકાળ તમારે બોલવાનો. છોકરાઓ કે સારું. શિક્ષક બોલ્યા કે હું ચોપડી વાંચું છું. એક વિદ્યાર્થી ઉભો થઈને કે હું ચોપડી વાંચીશ. બરાબર. શિક્ષક બોલ્યા હું ખાઉં છું. એક વિદ્યાર્થી કે હું ખાઈશ. આવા બધા વાક્યો સાહેબ બોલતા જાય. હું ભણાવું છું કે હું ભણીશ. ચોથું વાક્ય સાહેબ બોલ્યા હું બીડી પીવું છું. એક વિદ્યાર્થી ઉભો થઈને કે તમને કેન્સર થશે. આ તમારું ભવિષ્યકાળ. સાચી વાત છે ને? સાહેબને ભલે ખબર ના હોય કે હું બીડી પીવું છું તો ભવિષ્યકાળમાં હું બીડી પીશ, એમ ના હોય. તમને કેન્સર થશે, આ તમારો ભવિષ્યકાળ છે. અત્યારે કદાચ મજા લાગે, નાચેગા દિલ ને ઝુમેગા દિલ તમે કરો, પણ પછી એ વેદના છે ને બહુ મુશ્કેલ ભરી છે. તો આજ કી વાહ કલ કી આહ. અત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓને તમે કહો તો એને ભણવામાં રસ જાગે જ નહીં. એને મહેનત કરવાનું એટલું અઘરું લાગે છે. એ કે મહેનત સિવાયની બીજી બધી વાત કરો, આ ના વાત કરો. ભણવાની વાત આવે એટલે બધાને કંટાળો આવે, પણ એ સિવાય જિંદગી બનાવવા માટે બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે વારંવાર બધા આપણી ઉપર આગ્રહ કરે, પણ પેલા બીજા બધા મોજ શોખ કરતા હોય, આનંદ કરતા હોય, એ જોઈને આપણને થાય કે હવે ભણવાનું તો ઠીક છે, જે આ બધાની સાથે મજા કરો ને, પડ્યા એવા દેવા છે, જોયું જશે આગળ આગળ, આગે આગે ગોરખ જાગે, જોયું જશે. એવા વિચારમાં આપણે 8-9 મહિના કાઢી નાખીએ. પછી પરીક્ષા તો આવવાની જ. અને પરીક્ષા આવે એટલે શું દશા થાય? પરીક્ષાની અંદર એક છોકરાને પેપર આવ્યું પણ લખે તો નહીં, કશું તૈયારી કરી હોય તો લખે. અને એની આગળ એક છોકરો બેઠેલો ને, એને ખબર હતી કે મારી આગળ આનો નંબર છે, તો 15 દાડા પહેલાથી પેલાને પૂછે કે વાંચે છે ને બરાબર? વાંચે છે ને બરાબર? મહેનત કરજે બરાબર. પેલો કે તું મને કેમ પ્રેરણા આપ્યા કરે છે વારે વારે? તું તો રખડા કરે છે, મને વાંચવાની વાત કરે છે. પેલો કે મારો નંબર તારી પાછળ જ છે.
જોવું હોય જોવે, મહેનત તારે કરવાની. આપણે બીજાને પ્રેરણા આપીએ પાછી. આવો એક વિદ્યાર્થી, પરીક્ષા આવી, કઈ આવડતું નહોતું. સાહેબને એને કહ્યું કે સાહેબ આજે કઈ તારીખ? સાહેબ કે તારીખનું શું કામ છે? પ્રશ્નો પૂછ્યા પેપરમાં એ લખ ને. એ કે સાહેબ કાંઈક તો સાચું લખવું પડે ને પેપરમાં. પ્રશ્ન પેપર જોયું, એટલું અઘરું હતું, કશું આવડે એમ નહોતું. એટલે એને 20 રૂપિયાની નોટ કાઢી ખિસ્સામાંથી. 20 રૂપિયાની નોટ છે ને, સપ્લિમેન્ટરી સાથે સ્ટેપલ પિનથી ચોટાડી, પિન મારી, અને પછી લખ્યું 20 રૂપિયાની નોટની નીચે, પ્રિય સર, गाय हमारी माता है, हमको कुछ नहीं आता है. અને સાહેબે પેપર હાથમાં આવ્યું એટલે 20 રૂપિયાની નોટ ધીરે રહીને ફાટે નહીં એ રીતે કાઢીને ખિસ્સામાં મૂકી દીધી. અને નીચે લખ્યું કે પ્રિય સ્ટુડન્ટ, બેલ હમારા બાપ है, मार्क देना पाप है. ખ્યાલ આવે? આપણે જેવું કરીએ એમ સામે રિઝલ્ટ મળે ને ભાઈ. અત્યારે આપણને મજા લાગે, પણ પછી બેલ બાપ બને ને ત્યારે ખબર પડે. પરીક્ષાનો સમય આવ્યો અને વિદ્યાર્થીએ મહેનત કરેલી નહીં. ઓરલ ટેસ્ટ તો મૌખિક પરીક્ષા. મૌખિક પરીક્ષામાં સાહેબે પ્રશ્ન પૂછ્યો. સાહેબે પ્રશ્ન પૂછ્યો તો પેલો દાંત કાઢે. સાહેબ કે આલા પ્રશ્ન પૂછું છું, દાંત શું કાઢે છે? તો પેલો વધારે દાંત કાઢે. સાહેબ કે આલે ખબર નથી પડતી, પ્રશ્ન પૂછું એનો જવાબ આપને, દાંત શું કાઢે છે? કેમ દાંત કાઢે છે? પ્રશ્નનો જવાબ આપ. પેલો કે સાહેબ 3 દિવસ પહેલા તમે કીધેલું ને કે મુશ્કેલીઓનો સામનો હસતા હસતા કરવો. આ પ્રશ્ન પૂછો એ મારા માટે મુશ્કેલી જ છે. તમે શીખવાડેલું કે મુશ્કેલીઓનો સામનો હસતા હસતા કરવો. 8 મહિના મજા કરી અને પછી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો પડે? એ હસતા હસતા ભલે કરે, પણ અંતરમાં શું છે? વેદના છે, તકલીફ છે. એ આપણને ખ્યાલ નથી આવતો. એટલે ક્યારેય ભ્રમણામાં આપણે ભૂલા ન પડવું. કોક વ્યક્તિની બહુ સારી જિંદગી જોઈને, સારી એટલે સારી હોતી નથી, આપણને લાગે છે. ભ્રમણા કોને કહેવાય? હકીકતમાં જે છે એ આપણને ન દેખાય. દુર્યોધન હતો, જયારે પાંડવોએ યજ્ઞ કર્યો, એમણે આખું જે બનાવ્યું ઇન્દ્રપ્રસ્થ, યુધિષ્ઠિરે દિલ્હીની અંદર શું બનાવ્યું? હસ્તિનાપુરમાં ઇન્દ્રપ્રસ્થ એટલે ઇન્દ્ર જેવો મહેલ બનાવ્યો. મય દાનવે બનાવેલો, જે દેવોનો આર્કિટેક્ટ હતો. સ્ટ્રક્ચરલ ડિઝાઇનર, આર્કિટેક્ટ ગણો, ઇન્ટિરિયર ડિઝાઇનર જે ગણો, એ બધું વન મેન શો. એ માણસે આખી ડિઝાઇન કરેલી. અને જોવા માટે જયારે આવ્યા બધા, એમાં દુર્યોધન પણ આવેલો. અને દુર્યોધન આવ્યો, પણ મહેલની રચના, આખું જે પરિસર હતું, આખું કેમ્પસ, જે સંકુલ, એ પ્રકારની ડિઝાઇન હતી. એમાં બગીચો હતો, પછી આમ ગાર્ડનમાં પાછું હોય ને મ્યુઝિકલ ફાઉન્ટેન હોય ને એ પ્રકારનું, એટલે બધું હતું રચના. દુર્યોધન આવ્યો તો અમુક ઠેકાણે મયદાનવ એવી રચના કરેલી કે આમ પાણી દેખાય, અમુક ઠેકાણે દેખાય પાણી, હકીકતમાં હોય નહીં. અમુક ઠેકાણે જમીન હોય પણ એને દેખાય પાણી. જ્યાં પાણી દેખાય ત્યાં પાણી ન હોય, અને જ્યાં જમીન દેખાય ત્યાં જમીન ન હોય. આમ ઉલટ સુલટ એવી મિરર ઇફેક્ટ આવે છે. તમે જોજો અમુક અલગ અલગ પ્રકારના મિરર આવે છે. બ્લેક પુલની અંદર પ્રેસ્ટનમાં, એટલે ઇંગ્લેન્ડમાં જે પ્રેસ્ટન છે ને, ત્યાં બ્લેક પુલની અંદર તમે જાઓ ને, બહુ જોવાલાયક બધા મિરર મૂક્યા છે લોકોએ. એમાં કોઈ મિરરમાં તમે બહુ લાંબા દેખાઓ, કોઈમાં બહુ ટચુકડા દેખાઓ, કોઈમાં જાડા દેખાઓ, કોઈમાં ત્રાંસા દેખાઓ. એ પ્રકારની એ હકીકતમાં આપણે જેવા છીએ એવા ના દેખાઈએ, પણ મિરર ઇફેક્ટને લીધે આપણે આમ અલગ અલગ પ્રકારના લાગીએ. એ મિરર ઇફેક્ટ એટલે ભ્રમણાનો ભાગ. દુર્યોધન આવ્યો, એને એમ લાગ્યું કે અહીંયા પાણી છે એવું સમજીને પછી પેન્ટ ચડાવ્યું એને ઊંચું, એમ કે આ પલળી જશે એટલે. તો પેન્ટ ચડાવ્યું એને ઢીંચણ સુધી, પણ પછી જોયું તો ત્યાં તો પાણી નહોતું, જમીન જ હતી. અને પછી જ્યાં જમીન જેવું લાગ્યું એને, ત્યાં પેન્ટ આમ ઉતાર્યું એને, તો પાણી હતું હકીકતમાં, પલળી ગયું આટલે સુધી. આવું 2-3 વખત થયું. અને દ્રૌપદી ઝરૂખામાં ઉભેલી અને જુએ, અને આવું 2-3 વખત ગુલાટિયા ખાધા દુર્યોધને. એટલે દ્રૌપદીને થયું
કે આંધળાનો દીકરો ધૃતરાષ્ટ્રના બાપુજી આંધળાના આ આંધળો જ છે કે દેખાતું નથી કે, એવું એને શબ્દ માર્યા. અંધના તો કે અંધ જ હોય ને. અને એમાંથી પછી મહાભારત સર્જાયું, જુદી વાત છે. પણ મૂળ વાત શું, એ ભ્રમણામાં ભૂલો પડ્યો દુર્યોધન. હકીકતમાં જ્યાં જળ હતું ત્યાં જળ નહોતું, દેખાતું હતું એવું નહોતું. જે આપણને દેખાય છે હકીકતમાં નથી. ઘણી વખત આપણે મોજ મજા કરનારા લોકોને જયારે જોઈએ ને, ત્યારે એ મોજ મજા કરનારા લોકો આપણે એના ફોટા જ જોઈએ છીએ. તમે કોઈ પણ વ્યક્તિનો ફોટો લો ને તો ફોટો સારો આવે, પણ એક્સરે લો તો કેવો આવે? એક્સરે લો તો કોઈ પોતાના ઘરમાં એક્સરે મઢાવે છે? હા, આમ ફોટો પડાવે તો કે આ આપણે કાશ્મીર ગયા ને, આ એ વખતનો ફોટો, આ ફોટો છે આબુ ગયેલા અમે ગ્રુપમાં એ વખતનો, બધા અલગ અલગ, આ માથેરાન ગયા ત્યારનો ફોટો. એવા બધા ફોટા આપણે પાડ્યા હોય તો બતાવી. આ વિવેકાનંદ રોક મેમોરિયલ છે રામેશ્વરમાં, ત્યાંનો ફોટો. પણ કે આ આબુ જતા હું પડી ગયો તો સ્કૂટર ઉપર અને એક્સરે કઢાયો તો આજે આ 1982 ફ્રેક્ચર થયેલું પગનું, આ એ ફોટો. આ 1985 હું પડી ગયો તો આખો હાથ નહોતો ભાંગ્યો કે કાંકરિયા 4 રસ્તા ઉપર, આ એ ફોટો. પછી 10માં હું ફેલ થયો અને કાંકરિયામાં પડવાનો પ્રયત્ન કર્યો, મર્યો જ નહીં પણ થોડું વાગ્યું ના, પછી તપાસ કરાવી દે, એ ફોટો. એ ભાઈ એક્સરે કોઈ રાખે? હકીકતમાં શું છે? એક્સરે છે તમારી રિયલ પોઝિશન છે. અને ફોટો છે ને, ફોટામાં તો ઇફેક્ટ પણ આપી શકાય. હકીકતમાં તમે હોય એવા ફોટા નથી પડતા. ફોટામાં તમારે જે રીતે, ઘણા તો ખાલી કોટ અડાડી જ રાખે આમ અને ફોટા પડાવે. પ્લેન બાજુમાં ઉભું રાખ્યું અને ફોટા નથી પડાવતો, પાછળ પડદો જ હોય, પ્લેન ના હોય. એટલે ફોટામાં ખોટું આવે પણ એક્સરેમાં સાચું આવે. આપણે છે ને બધા બાર દુનારા જે સ્પોર્ટ્સ સ્ટાર છે, જે પોપ સ્ટાર છે, સિંગર ગણો કે ઇન્ટરનેશનલ લેવલ પર મોટા મોટા સ્ટાર છે, એ લોકોના આપણે ફોટા જોઈએ ને તમે ફિલ્મ જુઓ ને એટલે આપણને લાગે કે આ લોકોની જિંદગી કેટલી મજાની હશે. પણ તમને નવાઈ લાગશે, હમણાં વર્નર બ્રધર્સ, એણે એક ઇંગ્લિશમાં ફિલ્મ બહાર પાડી. વર્નર બ્રધર્સનું બહુ મોટું નામ છે. એણે એક ફિલ્મ બહાર પાડી, ધ મેટ્રિક્સ એ નામની ફિલ્મ બહાર પડી. એના 3 ભાગ બહાર પડ્યા છે. મેટ્રિક્સ એ ફિલ્મ પહેલો ભાગ છે, બીજી મેટ્રિક્સ રિલોડેડ અને ત્રીજી મેટ્રિક્સ રિવોલ્યુશન. હા, આ ત્રીજો 3 ભાગ બહાર પડ્યા. પણ એનો જે મેઇન સ્ટાર છે, સુપરસ્ટાર દુનિયાનો ગણાય છે, કાઈનુ રીવ્સ. એ કાઈનુ રીવ્સ 38 વર્ષની ઉંમરનો છે. આ ધ મેટ્રિક્સ એ ફિલ્મ ઉપર એને જે સાઇન કરી, 400 કરોડ રૂપિયા ફિલ્મ ના એને લીધા. એના એકલાની ફી. બીજા બધા જે એક્ટર્સ હોય એ લોકોને તો જુદી. 400 કરોડ રૂપિયા કાઈનુ રીવ્સને મળ્યા. દુનિયાનો મોંઘામાં મોંઘો સુપરસ્ટાર, ફિલ્મ સ્ટાર આ વ્યક્તિ ગણાય છે. આપણે સાંભળીને આપણને એમ પેલું લાગે કે હા, અને ફોટા પણ કદાચ જોયા હોય એટલે આપણને લાગે કે શું એની જિંદગી હશે. 26 કરોડનું મકાન એને લીધું. પણ એ માણસ છે ને આપઘાતનો પ્રયત્ન કરે છે. હમણાં જ એને બચાવ્યો. કેટલા વર્ષની જિંદગી છે? 38 વર્ષની ઉંમર છે. એક ફિલ્મમાં 400 કરોડ મળ્યા તો બીજી ફિલ્મમાં પણ સાઇન તો કરી હશે ને, એને કામ કર્યા હશે ને. કોઈમાં 100 કરોડ, 150 કરોડ, ઓછામાં ઓછા 50 કરોડ કે 25 કરોડ એ મળ્યા હશે. કેટલા કરોડો રૂપિયા. આપણને લાગે કે ઓહો, કાઈનુ રીવ્સ તો બહુ સુખી હશે અને આખી દુનિયા એને જુએ. પણ એ લોકો એની જાતને તમે જુઓ, એના અંતરને પૂછો તો એ માણસ આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે. અને કોકે બચાવ્યો એને. પછી એને કહ્યું કે તું ધર્મ તરફ વળ. બુદ્ધ ધર્મ તરફ વળવાનો એને વિચાર કર્યો. અને પછી વિચાર કર્યો કે આ 400 કરોડ મળ્યા છે તો મારે 70% ધર્માદો કરવો છે. 80%. તો 400 ના 70% એટલે કેટલા થાય? 70% એટલે 400 કરોડ, 7 ચોક 28, 280 કરોડ રૂપિયા એને ડોનેશન કરવું છે. હું ક્યારનું સરનામું શોધું છું. મણિનગર સંસ્કારધામ સરસ થઈ જાય. એનું સરનામું મળી જાય ને, કાઈનુ રીવ્સને ઈમેલ કરજો. એને 70% ધર્માદો કરવો છો 400 કરોડમાંથી. 280 કરોડ રૂપિયા દાન આપવાનો છે. પ્રયત્ન કરજો, કઈક મળે ને તો મને જણાવજો. આપણને બહારની જિંદગી કે 400 કરોડમાં તો શું મજા કરતો હશે. એને તમે પૂછો. જ્હોન એલ્ટન
દુનિયામાં ઇંગ્લેન્ડનો સારામાં સારો પોપ સિંગર છે. આજ સુધી માઇકલ જેક્સનનું નામ બહુ સારું હતું, પણ અમેરિકામાં છે. ઇંગ્લેન્ડનો કોઈ ગાયક આજ સુધી થયેલો નહીં, પણ જ્હોન એલ્ટન બહુ સારો ગાયક. ગયા વર્ષે એ વ્યક્તિએ બજારમાંથી, જે આપણે ઘણી વખત નહીં ફૂલ ખરીદીએ અને કાર્ડ ખરીદીએ, એ વ્યક્તિએ ફૂલ ખરીદ્યા. એ ફૂલ ખરીદ્યા 20 લાખ રૂપિયાના. કેટલા? 20 લાખ રૂપિયાના તો ફક્ત ફૂલ ખરીદ્યા છે. એનું બીજું લક્ઝરિયસ લાઈફ કેવું હશે? એના કોટ પેન્ટ કે કપડા ને બીજો હરવા ફરવાનો, ખાવા પીવાનો, એ ખર્ચો તો કેટલો હશે? કમાય છે ઘણું બધું. એ વ્યક્તિને પૂછ્યું કે તમે તો બહુ સુખી ને મજામાં હશો નહીં? એ માણસ કે આ જ્હોન એલ્ટનના શબ્દો છે. એ માણસ કે તમને બધાને એમ કે જ્હોન એલ્ટન બહુ મજા કરતો હશે ને બહુ આનંદ કરતો હશે, કમાવું છું ઘણું, પણ એ કે કોઈ માણસ બૂટ પહેરીને આવે ને તમને કહેવામાં આવે કે આ માણસ 60,000 બૂટ પહેરીને આવ્યો છે. 60,000 બૂટ અમે જોયા છો, 60,000 એ બૂટ પહેરીને આવ્યો છે એવું તમને કહેવામાં આવે, તમે ઊંચા થઈ થઈને જોવામાં કરીને કે કેવા બૂટ હશે, મજા આવતી હશે પહેરવાની. પણ બૂટ આપણે ઉપરથી જોઈએ, પણ પહેરનારાને પૂછો તો ખબર પડે કે ડંખે છે કે નથી ડંખતા. એ ખબર કોને પડે? પહેરનારાને ખબર પડે. આપણે તો બૂટ જોઈએ એટલે આપણને લાગે કે 60,000 બૂટ એટલે બહુ મજા આવતી હશે, પણ કઠતા હોય ખબર કોને પડે? એ પહેરનારો હોય ને એને ખબર પડે. જ્હોન એલ્ટન કે બૂટ જેને પહેર્યા હોય ને એને ખબર પડે કે અંદર હું દશા છે, કેવા બફાઈ જવાય છે ને ફોલ્લા પડે છે. બાકી બહાર ખબર નહીં પડે, કે તમને અમારી જિંદગીનો ખ્યાલ નહીં આવે. માઇકલ જેક્સન પાસેની જે સંપત્તિ છે ને, એની સંપત્તિ $550 કરોડ બેંક બેલેન્સ છે, લિક્વિડ કેશ જેને કહીએ આપણે. જેમ આપણે ઘરની તિજોરી ખોલીએ, તમારા ઘરમાં 1.5 કરોડ મળે, કેટલા મળે? એના ઘરમાં તમે તિજોરી ખોલો ને તોય રમતા રમતા 10 કરોડ તો મળે, રમતા રમતા. ડોલર, હો, $10 કરોડ. એની એસેટ છે $10.8 બિલિયન. આટલી એની એસેટ છે. પણ ત્રીજી વખત આપઘાત કરવાનો પ્રયત્ન માઇકલ જેક્સને કર્યો અને હમણાં એલિઝાબેથ ટેલરે એને બચાવ્યો કે આટલું બધું છે ભલા માણસ વાપર ને મજા કર ને, હું કામ દુઃખી થાય છે. એને સમજાવ્યો ને પાછો વળ્યો. માઇકલ જેક્સનના શબ્દો છે, પીપલ થિંક ધેટ દે નો મી, બટ રિયલી actually they don't know me. I am one of the loneliest people on this earth. I cry sometimes. My existence hurts to me. લોકો બધા એવું વિચારે છે કે અમે માઇકલને ઓળખીએ છીએ. માઇકલ જેક્સન 1996-97 અહીંયા આવ્યો મુંબઈની અંદર, ઓબેરોય હોટેલની અંદર ઉતરેલો. એ હોટેલની અંદર એને સુવા માટે ઓશિકું વાપરીએ ને આપણે, એ ઓશિકા ઉપર એને લખ્યું આઈ લવ ઇન્ડિયા, આટલું વાક્ય લખ્યું. એ ઓશિકું હરાજીમાં 20 લાખ રૂપિયા એક જણાએ લીધું. માઇકલ જેક્સને લખ્યું છે 20 લાખ રૂપિયા. આખો રૂમ લીધો હોય તો હોટેલ નવી થઈ જાય. માઇકલ જેક્સન એક વ્યક્તિ, એ આમ સ્ટેજ ઉપર ડાન્સ કરતો હતો અને ઓડિયન્સમાંથી એક જણાથી રહેવાયું નહીં, એટલે દોડ્યો અને ઓડિયન્સ હતી તો એ દોડીને માઇકલ જેક્સનને ભેટી પડ્યો અને ભેટીને 1 સેકન્ડ માટે, ફ્રેક્શન ઓફ સેકન્ડ આપણે કહીએ ને, આમ ભેટી પડ્યો અને તરત પછી આવતો રહ્યો. પણ એ જે ભેટ્યો એટલે આમ શર્ટ કે માઇકલ જેક્સનને સ્પર્શ થયેલો, 1 મહિના સુધી ધોયો નહીં એને. 1 મહિના સુધી એ કે ધોવું તો પાવર જતો રહે. આમાં માઇકલ જેક્સનને ભેટ્યો છે. માઇકલ જેક્સન આખી દુનિયા ઓળખે છે, જાણે છે, પણ એ વ્યક્તિ કહે છે કે મને કોઈ નથી ઓળખતું. આ એના શબ્દો છે. રિયલી, એકચ્યુઅલી, હકીકતમાં ખરેખર મને કોઈ ઓળખતું નથી. આઈ એમ વન ઓફ ધી લોનલીએસ્ટ પીપલ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર હું એકલો હોઉં ને એવું મને લાગે છે. આઈ ક્રાય સમટાઈમ્સ, કેટલી વખત રડું છું. અને પછી એટલેથી અટકતું નથી કે માય એક્ઝિસ્ટન્સ હર્ટ્સ ટુ મી, મારું અસ્તિત્વ મને ઈજા પહોંચાડે છે. એમ થાય છે કે આજે મરું કાલે મરું, આજે મરું કાલે મરું, પ્લાનિંગ જ કર્યા કરું છું. આ જિંદગી છે. બહારથી જે દેખાય એ જિંદગી હકીકત નથી, ભ્રમણાની જિંદગી છે. આપણે જેને લવ કહીએ છીએ, લવ નથી, એ લફરું છે. ખ્યાલ આવે છે? તમે જેને આપણને લાગે બેટ અને ધોકામાં ફેર ખરો કે નહીં? બેટ અને ધોકો એક જ કહેવાય. કપડા ધોવાનો ધોકો કહેવાય, ક્રિકેટ રમીએ બેટ કહેવાય. ઘરમાં બેટ ના હોય ને તમે ધોકાથી રમો એ જુદી વાત છે, પણ બે એક નથી.
લોન અને ઘાસ બે એક કહેવાય? લોન જુદી અને ઘાસ જુદું. લોન ઉગાડવી પડે છે, ઘાસ એની મેળે ઉગે છે, કાપવું પડે છે, કાઢી નાખવું પડે છે. લોન અને ઘાસ એક નથી. લવ અને લફરું એ બે જુદી વસ્તુ છે. આપણે લફરાને લવ કહીએ. લવ એટલે પ્રેમ અને મોહ બે જુદી વસ્તુ છે, એક નથી. અત્યારે આપણને એમ લાગે કે ના, આપણે તો વાંઢો માણસ ખ્યાલ આવે છે, અને કુંવારો માણસ બે એક કહેવાય કે જુદું કહેવાય? એક ભાઈને ઘરે અમે પધરામણી ગયા તો મેં એને પૂછ્યું, મેં કે તમારો દીકરો શું કરે? એક એન્જિનિયર છે, બીજો GEB માં છે. મેં કીધું ત્રીજો? મને કે તમારી જેમ કે ત્રીજો. મેં કીધું સાધુ છે કે ના ઘેર જ છે. તો અમારી જેમ એટલે? એ કે લગ્ન નથી કર્યા. મેં કીધું નથી કર્યા કે નથી થયા એ કહો. લગ્ન ના થયા હોય જુદી વાત, ના કરે જુદી વાત. ભાઈને મેળ જ નહોતો પડ્યો, મળતું જ નહોતું, 38 વર્ષના થયેલા. મેં કીધું એને કુંવારો ના કહેવાય, એને બ્રહ્મચારી ના કહેવાય, એને વાંઢો કહેવાય. વાંઢામાં બ્રહ્મચારીમાં ફેર નહીં, બે એક નથી. આપણે ઘણી વખત બધી વ્યાખ્યાઓ છે ને, સ્પર્ધા અને ઈર્ષા બે એક છે. કોમ્પિટિશન અને જેલસી જુદી વસ્તુ છે. તમે સ્પર્ધા કરો એ જુદી વાત છે. ઈર્ષામાં આપણે બળ્યા કરીએ, પણ ઘણી વખત ગાયન ને ભજન બધું એક જ આપણે તો એવું થઈ જાય. તો મોહ અને પ્રેમ અલગ વાત છે. એટલે ભ્રમણા છે, જેને આપણે લવ માનીએ છીએ, પ્રેમ. અને એ ભ્રમણામાં જે ગયા એ પછીથી પસ્તાય. એક બારી પાસે એક બેન છે ને, હાથ આમ કરતા હતા. એક જણો રોડ ઉપરથી નીકળ્યો, એને એમ કે આ બેન બોલાવે છે એટલે અંદર આવવાનો પ્રયત્ન કર્યો. દરવાનીએ રોક્યો. કે કેમ રોકો છો? દરવાની કે અંદર નહીં આવવાનું. પેલા કે એ બેન બોલાવે છે, પેલા બારી પાસે બેઠા ને. પેલો દરવાની કે ભલા માણસ, આ તો ઓર્થોપેડિક હોસ્પિટલ છે ને, બેનને એક્સરસાઇઝ કરે છે સવારના પોરમાં. ડોક્ટરે કીધું છે આમ કરવા. બધા આમ જ ભૂલા પડે છે જેટલા આ રોડેથી નીકળે છે ને એ બધા. આવી ભ્રમણામાં કોઈ દિવસ રહેવું નહીં કે મારા માટે લાગણી છે ને પ્રેમ છે. એક જણો બહુ આનંદમાં આવી ગયો, અને આનંદમાં આવી ગયો ને બસ ચાંદી જૈસા રંગ હે તેરા, સોને જૈસા બાલ, દુનિયા મેં કે બાકી સબ કંગાલ, તું એક ધનવાન હે બાકી સબ કંગાલ, આમ ગાયા કરે. એનો મિત્ર કે આનંદમાં કેમ આટલો બધો આનંદમાં? એ કે આપણે નહીં, આમ સામે રહેશે પેલા બેન, એને મને જમવાનું કીધું પરમ દાડે, એટલે કે આનંદમાં છે. પેલો કે પરમ દાડે તો રક્ષાબંધન છે ભલા માણસ. તો હું આમ ભૂલો પડે એટલે હા ઉદાસ થઈ ગયો. ઉદાસ થઈને પછી તરત આમ પંકજ ઉદાસની ગઝલ માંથી અનુપ જલોટાના ભજન ઉપર આવી ગયો. સાવ इस जग में नहीं है कोई तेरा. આવા બધા ઉદાસીનતાના ભજન ગાવા માંડી પણ છેલ્લે આવે છે ને કીર્તન, ચાંદ સા સુંદર યહ તન તેરા, મિટ્ટી में मिल जाएगा फिर पीछे पछताएगा. અનુપ જલોટાના ભજન ગાવા માંડી પણ આપણને પંકજ ઉદાસની તો ખાલી આ એટલે અરસપરસ ભ્રમણામાં કોઈ દિવસ બંધાવું નહીં. એક બે મિત્રો આમ નીકળ્યા અને એક મિત્ર આમ થોડો વાંકો વળ્યો, બીજો મિત્ર તો ચાલવા માંડ્યો. પેલો વાંકો વળ્યો, પછી થોડી વારમાં ઉભો થઈ ગયો. પેલો મિત્ર જે ચાલતો હતો એની સાથે આ થઈ ગયો પાછો. પછી પેલા એ પૂછ્યું કે તું વાંકો વળીને ત્યાં શું કરતો હતો? એ કે જવા દે ને, આજકાલ લોકો કેવા છે? પેલો કે કેવા છે? એ કે લોકો થૂંકે છે રૂપિયા જેવું કે. પેલો વાંકો વળેલો ને રૂપિયો સમજીને લેવા વળેલો, પણ પછી ખબર પડી કે આ તો કોઈ ગળફો કાઢ્યો છે. પતાસ જેવું થૂંકે ને ઘણા, થૂંક આટલું હોય પણ પોળું થાય પછી રોડ ઉપર. તમે જોજો આમ દૂરથી તમને કેવું લાગે, રૂપિયો પડ્યો હોય ને, કોઈન પડ્યો હોય એવું જળ હળે આમ તડકામ જતા હોય. પણ પેલો વાંકો વળ્યો ત્યારે ખબર પડી કે આ તો થૂંક છે. થૂંકને કોઈ દિવસ સિક્કો ના માનતા, આ ભ્રમણા કહેવાય. થૂંકમાં સિક્કો દેખાય એ ભ્રમણા છે. એમ ઘણી વખત આપણને લાગે કે આ પ્રેમ છે, મારા માટે લાગણી છે, અંતરના ભાવ છે, એ બધું કઈ નથી હોતું. અરસપરસ બંને માટે. આ એક વ્યક્તિ માટે નહીં, છોકરો હોય કે છોકરી, અત્યારની જે જિંદગી છે ને એ આપણે અત્યારે ભ્રમણામાં પણ પછી તકલીફમાં મુકાઈએ. એટલા માટે ક્યારે આપણે એવું માનવું નહીં કે મારા માટે લાગણી છે, પણ જે સમજવું હોય ને આ જાણી શકે.
બીજા લોકો જાણી નથી શકતા. એક છોકરો એક છોકરી આમ જતી હતી રોડ ઉપર, તો એ છોકરો આમ બસ બોલવા માંડ્યો કે હા શું ચંદ્ર કે કોઈ દાડો નીકળે નહીં, ચંદ્ર તો રાત્રે ઉગે અને આ તો દાડે કે. એટલે છોકરી સમજી ગઈ. છોકરી કે ગુવડે કોઈ દાડો દાડે નો બોલે ના રાતના બોલે જ કે. રાતના બોલે ગુવડ અને દાડે ક્યાંથી બોલે છે. એ ફસાય નહીં. જેને સમજ આવી ગઈ છે ને એ ક્યારેય ફસાવાનો પ્રયત્ન ન કરે. અત્યારે એને મજા લાગે કોઈને કદાચ, પણ એ મજા નથી, પછી સજા ભોગવવી પડે છે. એક બેન કે એના પતિને કે તમે કે પહેલા જયારે મને મળવા આવતા ત્યારે તો દિવાલ કૂદીને મળવા આવતા, ખબર છે ને, હવે તો કે કશું નહીં. એ કે હવે કૂદવાનું મન તો થાય જ, પણ આપણી અગાસી ઉપરથી કૂદવાનું મન થાય. હા, હવે ખબર પડે છે કે જિંદગી કેવી છે. આજ સુધી ખબર નહોતી. એક બેન હતા ને, એને એની બેનપણીને કહ્યું કે મારા પતિને, મારે પતિનો બર્થડે આવે છે તો મારે કંઈક ભેટ આપવી છે. શું ભેટ આપું? એ કે એવું કંઈક આપું કાયમ એને યાદ રહેવું. એની બેનપણી કે છૂટાછેડા આપી દે કે. હા, તને અમે ન ઓળખીએ, આપણે પહેલેથી કોલેજ સુધી હાથે ભણ્યા છીએ, તારી હાથે રહી કેવી રીતે રહે? તો બિચારો મરી જાય. તારો સ્વભાવ જોઈને તો લાગે કે એ સુખી નહીં હોય કે બિચારો દુખી હશે. એવું જિંદગી હોય છે, તમે જોજો. અરસપરસ છે, એમાં કઈ એકબીજા માટેનો આક્ષેપ નથી. પણ જેને તમે એમ પ્રેમ કહો છો, લાગણી કહો છો, હકીકતમાં એ નથી. એ પછી ખબર પડે છે. પણ પછી જયારે ખબર પડે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. ઘણી વખત શું છે, પલળી ગયા પછી છત્રી લાવે ઘણા. આવું પલળી ગયા પછી છત્રી લાવો તો કરવાની હું? ટાઈમ જતો રહે, પછી ઉત્તરાયણ જતી રહે, 5 દાડા પછી બજારમાં પતંગ આવે તો કરવાના શું? સમય ગયા પછી સમજ ઘણા આવતી હોય. મેં વાંચ્યું હોત તો બહુ સારું થાત, પણ નપાસ થયા પછી આવો વિચાર. અમે એક ભાઈને જોવા માટે ગયેલા હોસ્પિટલમાં જોવા ગયા ને તો આખું ફ્રેક્ચર થયેલું ડોક્ટર કેસી પટેલના દવાખાનામાં, અને 1.5-2 મહિનાનો ખાટલો હતો. અમે ગયા પછી મેં કીધું આ શું થયું? એ કે સ્વામી ભરૂચ હાઈવે ઉપર જતો હતો અને મેં ઓવરટેક કર્યો ને, એમાં જો કે ના કર્યો હોત તો વાંધો ન આવત કે. તો મેં કીધું આ ના કર્યો જે વિચાર તમને ખાટલામાં બેહીને આવે છે, આ વિચાર ક્યારે કરવાનો હતો? રોડ ઉપર જયારે ચાલતા હતા ત્યારે વિચાર કરવાનો હતો ને. હવે પગ ભાગ્યો પછી વિચાર કરો કે ના કર્યો હોત તો હવે શું કરવાનું? કીધું તમે ના કર્યો હોત ઓવરટેક તો અહીં ના આવત હોસ્પિટલમાં, અને તમે અહીં ના આવ્યો તો અમારે ના આવવું પડે થઈ. આ તમે બધું કર્યું એટલે આ બધું ચાલુ થયું. બધાને ખાટલા ને સગાવાલાને દોડધામ ને ખર્ચા બધું. પહેલો વિચાર કરવાનો હોય રોડ ઉપર ચાલતા હોય ત્યારે કે ઓવરટેક કરવો કે ન કરવો. પછી ભાગ્યા પછી તો બધાને વિચાર આવે, બધા ડાયા થતા હોય, આમ ના કર્યું હોત તો સારું. દુર્યોધનને વિચાર આવ્યો કે આના કરતા પાંડવોને મેં આપી દીધું હોત તો સારું, પણ બધા મરી ગયા ને પછી એ એકલો બાકી રહ્યો ને એને લાગે કે હવે પહોંચાય એવું નથી, ભીમ મારી જ નાખશે એવું મનમાં થયું ને. એ વખત કે તમે બધું લઈ લો, આપણે વેચી લઈએ બધું. એ કે હવે તો વેચવું જ નથી, હવે તને ભાંગીને ભૂક્કો કરવાનો. આજ સુધી અમને દુખી કરે અને હવે તું વેચવાની વાત કરે. ટાઈમ જયારે તને આપ્યો એ વખતે તે કશું કર્યું નહીં. હવે જયારે વડોદરાની અંદર એક સુરસાગર તળાવ છે ન્યાય મંદિર આગળ, તો એક સંત મને કે આ સુરસાગર તળાવ કોણે બનાવેલું? મેં કીધું મને એ ખબર નથી, પણ શાના માટે બનાવ્યું એ મને ખબર છે. મને કે શાના માટે બનાવ્યું? મેં કીધું 10મા અને 12માના વિદ્યાર્થીઓ કોઈ તળાવ ખાલી હોય તળાવનો ઉપયોગ કરે, પણ જયારે સમય મળે છે એ સમય આપણે મોજ શોખની પાછળ ગાડીએ છીએ અને પછી દુઃખી થઈએ છીએ. આ દરેકની કથા છે. પણ અગાઉથી જો આપણે અગમચેતી રાખીને પાણી પહેલા પાળ બાંધીએ તો ડાહ્યામાં ગણતરી થાય, શાણા માણસમાં ગણતરી થાય. આપણે શાણા થવું છે, મૂર્ખ નથી થવું. મૂર્ખ માણસ એને કહેવાય, એક વખત તો કોઈ પણ માણસ પથ્થર સાથે ભટકાય ભૂલથી, પણ વારંવાર એના એ પથ્થર સાથે ભટકાય ને ત્યારે સમજવાનું કે ગાંડો છે. એક વખત તો ભૂલથી તમે ભટકાઈ જાઓ, પણ વારે ઘડીએ તમે ભટકાવો ને વાગ્યા કરે, ઢીંચણે વાગે ને ઘડીકમાં અહીંયા વાગે ને આંછો લઈ જાય, તે મૂર્ખ જ કહેવાય. એક વખત માણસ પેલો થાય, પણ વારે ઘડીએ જયારે આપણે આપણી બુદ્ધિને બાજુ પર મૂકીને ગીરો મૂકીને કામ કરીએ ત્યારે મૂર્ખમાં ગણતરી થાય. કદાચ આપણે આપણી જાતને ઘણી વખત બુદ્ધિશાળી માનતા હોય, પણ બુદ્ધિશાળી નથી. તમે એવી પર્સનાલિટી ડેવલપ કરો, આપણી ઇમેજ આપણે એવી બનાવીએ કે સામેથી આજે સાકરનો કાંકરો હોય, સાકર તમે મૂકો કે ગોળનો કાંકરો મૂકો તો આપોઆપ કીડીઓ આવે, બોલાવા જવું પડે?
કોઈ દિવસ કીડીને ગોળનું સરનામું આપવું પડે? કહેવું પડે ગોળ અહીંયા મૂક્યો તું પહોંચી જજે ત્યાં? કીડીને કહેવું પડે? તમે ગમે ત્યાં મૂકો ગોળ કે ખાંડ, કીડી આપોઆપ પહોંચી જાય. એમ આપણી પર્સનાલિટી, આપણું જીવન આપણે એવું જો બનાવીએ ને તો આપણી પાછળ લોકો કેટલા ફરે. તમારે કોઈની પાછળ ફરવાની જરૂર નથી. આ તો આપણને આમ પેલું નથી એટલે અહીંથી અહીંયા આટા મારે બધે ફર્યા કરીએ. પણ આપણું જીવન એ પ્રકારે બનાવવાનું. પ્રમુખ સ્વામી મહારાજ આપણને એ માર્ગ શીખવે છે. સ્વામી જયારે ભરૂચમાં હતા ત્યારે મુંબઈના બે યુવકો કાર્તિક અને યોગેશ, વાતમાંથી વાત નીકળી. પ્રમુખ સ્વામી મહારાજ આગળ વાત નીકળી તો પેલા બે છોકરાઓએ કહ્યું, મુંબઈના હતા, એ કે અમારે મુંબઈની અંદર હમણાં થોડો વખત પહેલા એક છોકરાએ એક છોકરીને 18,000 રૂપિયાનો બુકે, પુષ્પગુચ્છ અર્પણ કર્યો. કેટલાની કિંમતનો હતો? 18,000ની કિંમતનો. સ્વામી કે એટલો બધો? હાર 5-7 રૂપિયાનો મળે એ 97ની સાલમાં. હવે કે પુષ્પગુચ્છ કદાચ 5-10-15 રૂપિયાનો હોય, પણ 18,000નો? સ્વામીને મનાય નહીં. પેલો કે હા સ્વામી, 18,000 રૂપિયાનો પુષ્પગુચ્છ આપ્યો એક છોકરાએ છોકરીને. સ્વામી કે એટલું બધું કેમ આપવાનું? એટલા રૂપિયાનો કેમ આપ્યો એને? એ કે બસ પ્રેમની નિશાની તરીકે. પ્રમુખ સ્વામી મહારાજ કે આ પ્રેમની નિશાની કહેવાય કે પતનની નિશાની? આપણને એમ લાગે કે આ પ્રેમની નિશાની છે, પણ એ પતનની છે, એ ભ્રમણા છે. ધારો કે તમે એમ તળાવ કે દરિયામાં, નદીમાં આમ ડૂબતા હોય અને એ વખતે તરવા માટે કઈ ઉપાય ના હોય, ઓચિંતું એક લાકડું દેખાય થળિયા જેવું, અને તમને લાગે ખાસ આ લાકડું છે, આની ઉપર હું ચડી જઉં એટલે હવે વાંધો નહીં આવે, હું ઉઘરી જઈશ. અને લાકડાના ટુકડા ઉપર આપણે ચડી જઈએ અને લાકડાના ટુકડા ઉપર બેસીને હવે કે હાશ વાંધો નહીં, હવે હું હેમખેમ રહીશ. પણ પછી ખબર પડે તમને કે આ તો લાકડું નથી, આ તો મગર છે, તો શું દશા થાય? જેને તમે લાકડું સમજો છો ને, લાકડું નથી, એ મગર છે. તમે જમતા હો, ધારો કે આ તો એક ઘેર આગ લાગે, આપણા ઘરમાં આગ લાગે તો તમે ફોન કોને કરો? પેટ્રોલ પંપ વાળાને કે ફાયર બ્રિગેડ વાળાને? ફાયર બ્રિગેડ વાળાને ફોન કરીએ અને એ લોકો આવે માર માર કરતા, ફાયર બ્રિગેડ વાળા, અને આવીને પછી બંબો ચાલુ કરે, પાણીનો પાઇપ ચાલુ કરે, અને પાઇપમાંથી પાણીને બદલે પેટ્રોલ નીકળે તો શું દશા થાય? જેને તમે પાણી માનો છો ને, પાણી નથી, એ પેટ્રોલ છે. જેને તમે લાકડું માનો છો, લાકડું નથી, એ મગર છે. એ અત્યારે ખબર ના, બેઠા પછી ખબર પડે. પછી તો જવાય જ નહીં કે એકે રીતનો ઉપાય ના. એમ એવી જિંદગીમાં આપણે ફસાઈએ ઘણી વખત. આપણને જે ભ્રમણાની જિંદગી એટલે લાકડાને બદલે મગર નીકળે અને પાણીને બદલે પેટ્રોલ નીકળે. આ ભ્રમણામાં આપણે સૌ જીવીએ છીએ. પણ એમાંથી આપણને આવા સંત છે ને, એ પાછા વાળે છે, આપણને સાચું બતાવે છે. પણ એ સાચું ક્યારે ખબર પડે? આપણને જો દ્રષ્ટિ હોય તો. બાકી અહીંયા ધારો કે તમે જમતા હોય, નક્કી કર્યું હોય કે દરેકને 4 ફ્લેવર આઈસ્ક્રીમ આપવાનો, અલગ અલગ પ્રકારની, અને ખાવો હોય એટલો મોટા મોટા વાડકા બધાની આગળ મૂકી દઈએ આપણે 4 ફ્લેવરનો. અને પછી શ્લોક તમે બોલો આંખો બંધ કરીને, આંખો ખોલો અને પછી ખાવાની શરૂઆત કરતા હોય, અને તરત જ તમારી ડીશ છે ને કોઈ આવીને લઈ જાય તો આનંદ થાય. બહુ સરસ, તું લઈ ગયો એમ થાય. મનમાં દાંત ચડે ને કે આ ડોબા જેવું, અને બધાની વચ્ચે લઈ જાય એટલે બોલાય નહીં. એકલા હોય તો ઝાપટી નાખે. હવે બધાની વચ્ચે આપણી આબરૂ જાય એટલે બોલાય નહીં કશું, બેહી જ રહીએ. પણ મનમાં એમ થાય કે મારી ડીશ લઈ ગયો, કેટલો ગુસ્સો ચડે. પણ પેલો ડીશ મૂકીને પછી તમારી પાસે આવે અને તમને શાંતિથી કહે કે હું તારી આગળથી આઈસ્ક્રીમની ડીશ કેમ લઈ ગયો, તને ખબર છે? તું જયારે શ્લોક બોલતો હતો ને આંખો બંધ કરીને, એ વખત તારા આઈસ્ક્રીમને જે કપ હતો ને, મોટા વાડકા આઈસ્ક્રીમના, એમાં ગરોળી પડી ગઈ હતી, ગરોળીની લાળ પડી હતી, વંદા પડ્યા હતા. તો પછી ખુશ થાવ કે આભાર માનો? પેલાનો આભાર ના માનીએ કે ભાઈ બહુ સરસ કે મને બચાવી લીધો, નહીં તો મારી શું દશા થાત? એમ થાય કે નહીં? એ પેલા એ કહ્યું એટલે ખબર પડી. તમારી આંખો બંધ હતી એટલે તમને ગરોળી દેખાતી જ નહોતી કે અંદર ઝેર પડ્યું છે. પેલો સામે વાળો જે બેઠો હતો સુપરવાઇઝર, એને જ ખબર હતી. એ જોતો હતો કે તમે આંખો બંધ છે, એ વખત તમારા વાડકામાં ગરોળીની લાળ પડેલી છે, અને એને તમને બચાયા.
નહીં તો પછી ઉલટીઓ થાય કે આખી ફૂડ પોઈઝનિંગ થાય તો મુશ્કેલી મુકાઈએ ને. તો એને સારું કર્યું ખરાબ કર્યું એ ક્યારે ખબર પડે? પેલા એ સમજાયું ત્યારે, જયારે ડીશ લઈ લીધી ત્યારે તો આપણને ગુસ્સો આવ્યો કે આ ડોબા જો સમજતો નથી, મારી ડીશ લઈ ગઈ, એવું થાય. પણ પેલા એ કીધું ત્યારે ખ્યાલ આવ્યો. એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણી ડીશ ઝૂંટવી લે છે. આપણને મોજ મજામાં જવું હોય કે નહીં જવાનું, આપણે નિયમ પાડવાના. એટલે નિયમ તો અઘરા જ લાગે ને બધાને, પણ એ શાના માટે આપણને કહે છે કે ભાઈ આમાં ઝેર છે. ગુણાતીતાનંદ સ્વામી કે ઝેરના લાડવા ખાતા સારા લાગે પણ ઘડીક પછી ગળું જલાય. તમે ઝેર જોઈ શકતા નથી કારણ કે આંખો બંધ છે. ભલે ને આમ આંખો ખુલ્લી છે પણ હકીકતમાં તો બંધ છે. એ બંધ આંખો પ્રમુખ સ્વામી મહારાજ જોઈ શકે છે કે ભાઈ આ ઝેર છે ને આ ન ખવાય. 1995ની સાલમાં એક વેસ્ટ આપણે અમદાવાદના પશ્ચિમ વિભાગનો છોકરો હિમાંશુ નામ એનું, એ બીમાર પડ્યો, દવાખાને ગયો, ટેસ્ટ કરાવ્યો. ડોક્ટર 2 દિવસ તો બોલી ન શક્યા કે એને કયો રોગ છે. ડોક્ટરને ખબર હતી પણ માતા પિતા બધાને કેવું કઈ રીતે, પણ ન છૂટકે કેવું પડ્યું અને છોકરો મરવાની અણી ઉપર હતો. ડોક્ટરે ડિક્લેર કર્યું કે આને એઇડ્સ છે અને બધા ધ્રુજી ઉઠ્યા. છોકરો એ વેદનાથી બહુ બોવો પાડતો હતો પણ એ મરવાની અણી ઉપર હતો છોકરો. ત્યારે એને ડોક્ટરને કહ્યું કે ડોક્ટર તમે કે બધાને વાત કરજો પણ હું કહું એ પ્રમાણે તમે વાત કરો. હું મરું છું અને ટેસ્ટ પણ આવ્યો છે આજે HIV પોઝિટિવ એ બધું આવ્યું, પણ કે તમે એમ ના કહેતા કે હિમાંશુ એઇડ્સ થી મર્યો, એવું તમે ના કહેતા. તમે બધા છોકરાઓ બીજા ત્રીજાને બધાને એક જ વાત કરજો કે આ હિમાંશુ મર્યો એ કે નવરાત્રિથી મર્યો છે, એઇડ્સ થી મર્યો એવું તમે ના કહેતા. એ કે નવરાત્રિને લીધે હું મરું છું. એ માણસ આટલો સંદેશો આપતો ગયો. આપણને લાગે સારું લાગે પણ હકીકતમાં એ દુઃખ છે. પ્રમુખ સ્વામી મહારાજ એટલે રોકે છે અને રોકે એટલે આપણને ખરાબ લાગે. આવી વાતો પણ ગમે નહીં કે આ બધી વાતો ક્યાંથી આવી. એક જણો પેપર વાંચતો હતો અને પેપરની અંદર દારૂનું બહુ ખંડન હતું અને એ માણસ આમ દારૂ પીતો હતો, પેપરમાં વાંચ્યું બધું. એટલે આમ ગુસ્સામાં એને કીધું કે કાલથી બંધ. એની પત્ની રસોડામાંથી દોડતી આવી. એ કે કાલથી દારૂ બંધ? એ કે ના, પેપર મંગાવવાનું બંધ. કે આવું ન વંચાય, પેપર નહીં મંગાવવા. દારૂનું ખંડન આવ્યું ને. આપણને આવી સભાઓ કેમ નથી ગમતી? એ ખબર જ છે કે સંતો આવી જ વાતો કરવાના છે. ઘણા તો એવું આમ મને એક ભાઈ કે મોટા સદગુરુ સંતો આવે ને તો કહેજો મારે પધરામણી કરાવી છે. તો મેં કીધું 2 દાડા પછી ડોક્ટર સ્વામી આવવાના છે. એ કે ના, ડોક્ટર સ્વામી નહીં, કે મહંત સ્વામી કોઈ આવે તો કહેજો. ડોક્ટર સ્વામી પેલી ભારેખમ વાતો કરે ને અને કડક વાતો કરે તો કે આનું કઈક નિયમ આપશે પાછા. એટલે કે એ નહીં, આપણે મહંત સ્વામી ત્યાગવલ્લભ સ્વામી આવે ને તો કહેજો એમની પધરામણી કરાવીશ. હવે ડોક્ટર સ્વામી શું કે તકલીફમાં મૂકે તમને? સારી વાત કરે છે પણ એ નથી ગમતી અને પણ આપણા સારા માટે છે. આપણે જોયા વગર આમ જવા જ દઈએ છે આપણી ગાડીઓ. 4 રસ્તા ઉપર સિગ્નલ આવે ને, રેડ સિગ્નલ આવે ત્યાંથી ઉભા રહેવાનું અને ગ્રીન સિગ્નલ આવે એટલે પસાર થવાનું. આ સીધો નિયમ છે, બધા જાણે છે. પણ પોલીસ ના ઉભો હોય તો કોઈ રેડ સિગ્નલ ને ગાંઠે? બધા જ જવા દે કે નહીં? પણ પોલીસ ઉભો હોય તો બધા લાઈનમાં હાલે કે નહીં? રેડ સિગ્નલ હતું ને એક જણો છે ને લાઈટમાં નીકળી ગયો, આમ પલ્સર લઈને નીકળ્યો ને પોલીસે સામે ઝડપ્યો ને પોલીસ કે ભાઈ આ લાલ લાઈટ દેખાડ નહીં, રેડ સિગ્નલ ન દેખાણું. એ કે સિગ્નલ તો દેખાણું પણ તમે ન દેખાણા. મને ખબર નહીં તમે ઉભા છો. પોલીસ હોય ને તો નિયમ પડાવે, બાકી આપણે પાડીએ એવા છીએ. બધા જ જાણે છે ને. જો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ છે તો આપણે નિયમ પાડીએ છીએ, એ હયાત છે તો. બાકી દુનિયામાં બધા જાણે જ છે બધું જ, પણ એવા સંત જોઈએ કે જે નિયમ પાળે અને બીજાની પાસે પડાવે અને પ્રેમથી પડાવે. તમને કોઈ આમ શાસનથી નહીં, તમને આમ હેત પ્રીત કરીને. આજે દેશ વિદેશની અંદર યુવકો છે, ઘણા છોકરાઓ એટલા હાર્વર્ડ ને ઓક્સફર્ડમાં ભણનારા પણ છે, પરદેશમાં રહેતો ટીવી સુદ્ધા નથી જોતા એવા પણ છે. તો એ કેમ? પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ છે તો એના યોગમાં આવે તો બધાને ધીરે ધીરે એ માર્ગે વાળે છે. આપણને ભલે જેમ છોકરો ઉત્તરાયણને દિવસે તમે જુઓ તો કેવું હોય,
છોકરો ઉત્તરાયણને દિવસે પતંગ ઘણા ચગાવા કરતા છે ને, ઘણા લૂંટવાની બહુ મજા આવે. ઉત્તરાયણને દિવસ ઘણા લૂંટવા જ દોડે. કપાતો હોય ને પતંગ, પછી આમ દોડે, રોડ ઉપર દોડે. અને રોડ ઉપર દોડે તો આમ ખબર જ ના પડે કે સામે વાહન આવે છે ને તું અથડાઈ મરીશ. એના મા બાપ ના પાડે, એના મા બાપને ચિંતા હોય ને કે એકનો એક દીકરો છે, અડફેટમાં આવી જશે, ક્યાંક ભટકાશે. પણ છોકરાને ચિંતા જ ના હોય, એને પતંગ જ દેખાય, એને કોઈ સામે આવતું વાહન ન દેખાય, પતંગ જ જોયા કરે. છોકરાને પતંગ દેખાય અને એના મા બાપને શું દેખાય? એનું મોત દેખાય. મા બાપને મોત દેખાય અને છોકરાને પતંગ દેખાય. છોકરો માને જ નહીં. પણ જે દિવસ છોકરાને પોતાને એ પતંગ પકડવામાં એનું મોત દેખાય ને, એ દિવસ આપોઆપ અટકી જાય, એને કહેવું ના પડે. મા બાપને મોત દેખાય પણ શું કરવાનું? એને પોતાને દેખાય તો જ અટકે. એમ જે આમ આનંદ પ્રમોદ કરવામાં, મોજ મજા કરવામાં આપણને લાગે કે આપણું ભવિષ્ય ધૂંધળું છે, ઉજળું નથી, એવું જયારે લાગે તો આપણે આપોઆપ અટકી જઈએ. એમાં કહેવું ન પડે. એવા પણ દુનિયામાં યુવકો છે કે જેનું ભવિષ્ય એમણે અભ્યાસના માર્ગે, એકાગ્રતાના માર્ગે, શ્રદ્ધા અને પ્રયત્નના માર્ગે આગળ વધારીને ઉજ્જવળ બનાવ્યું છે અને આ માર્ગથી વાળ્યું છે પાછું. તો આપણે પણ એ આ ઉજ્જવળ જે માર્ગ છે, ઉન્નત માર્ગ છે, મોજ શોખનો માર્ગ નહીં પણ પ્રયત્નનો, અભ્યાસનો, એકાગ્રતાનો, સત્સંગનો અને સંયમનો જે માર્ગ છે, એ માર્ગ અત્યારે કઠિન લાગે પણ ભવિષ્યમાં એમાં જ આનંદ છે. અને કદાચ આમાં થોડો વખત આનંદ લાગે પણ એમાં અત્યારે ફૂલ લાગે પણ પછી એમાં ત્રિશૂળ છે, ભોંકાય એટલે ખબર પડે એ વેદના છે. તો એ વેદનાથી આપણે દૂર રહીએ અને અત્યારથી આપણા માર્ગને આપણે ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ એવા જાગ્રત પ્રહરી છે, એવા ચોકીદાર છે કે આપણી પાસે એવી જાગૃતિ પોતે રાખે છે અને આપણી પાસે રખાવે છે. તો એમના યોગમાં રહીને આપણે આ બાબતે ખૂબ જાગૃત રહીને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ, આપણા જીવનને આનંદમય, સુખમય અને શાંતિમય બનાવીએ એવી બુદ્ધિ